તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીજું પ્રકરણ છે બહુપદી જે છે એ બહુપદી સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે એની બધી રીત એના બધા દાખલાઓ પૂરા થઈ ગયા છે પણ આજે આપણે 2 માર્ક્સના વધારાના જે દાખલાઓ દર્પણ અને પ્રેક્ટિસ બુકના વધારાના થોડા દાખલાઓ આપણે કરી રહ્યા છીએ કે જે 2 માર્ક્સના અમુક અવર્ચનના અમુક પ્રકારના એવા ટ્વિસ્ટેડ દાખલાઓ જે છે બોર્ડની પરીક્ષામાં પૂછાય તો એવા જે અમુક દાખલાઓ છે એમાં દાખલા નંબર 1 कि जो x - k बहुपदी जो x - k ए बहुपदी 3x² + 17x - 20 3x² + 17x - 20 નો અવયવ હોય તો k શોધો નો अवयव હોય તો કે શોધો હવે અહીંયા પછી 2 માર્ક્સમાં પૂછાઈ જાય આપણને ઘણીવાર 1 માર્ક્સમાં પણ પૂછાય બરાબર સ્વરૂપો દાખલો હોય તો સૌથી પહેલા આનો અવયવ છે એટલે જે અવયવ હોય x - k = 0 તો x = k એટલે જે x હોય ત્યાં આપણે k મૂકવાનું તો આપણે p of x આપણને આપેલું છે कि 3x² + 17x - 20 હવે જે x છે તે આપણે k મૂકશું તો p of k 3k નો સ્ક્વેર 17k - 20 p of k = 0 તો 3k² + 17k - 20 = 0 ठीक હવે 20 તેરી 60 60 ના આપણે એવા વર્ગ પાડશું કે 17 આવશે તો 20 તેરી 60 ને 20 માંથી 3 જાય તો 17 બરાબર તો જો તો 3x² + 20k બરાબર જો 20 તેરી 60 3k - 20 જો કાઢો કે 20 તેરી 60 20 માંથી 3 દે તો 17 મોટાની નિશાની પ્લસ આવી ગયું તો 0 બરાબર આ બે માંથી કઈ કામ સામાન્ય ન નીકળે આપણે x k કાઢી લઈએ k છે આ બે માંથી સામાન્ય આપણે k લઈ લઈએ તો 3k + 20 આમાંથી કઈ સામાન્ય નીકળે 1 કાઢી લઈશું ઠીક છે આપણે માઈનસ પ્લસ 20 तो 0 बराबर 3k + 20 બીજા કૌંસમાં k માઈનસ therefore k બરાબર આવી સામ જાય તો -20/3 અથવા k બરાબર આવા નામ જાય તો પ્લસ ઠીક તો -20/3 અને k બરાબર 1 આ બંને એના અવયવો મળી બરાબર જો ફરીવાર k x - k બરાબર 0 તો x બરાબર k જ્યાં x એના k મૂકી દીધો x ની જગ્યાએ k x નો સ્ક્વેર એટલે k નો સ્ક્વેર 17k 3k સ્ક્વેર 17k - 20 20 તેને 60 20 માંથી 3 દે તો 17 આમાંથી k કોમન 3k + 20 -1 કોમન 3k + 20 પહેલા કૌંસમાં 3k + 20 k - 1 તો -20/3 ને k બરાબર હવે બીજો દાખલો કે આપણને એવું આપેલું છે કે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો -5 અને ગુણાકાર જો દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો -5 છે એટલે α + β = -5 અને ગુણાકાર -24 છે અને α × β = -24 હોય તો દ્વિઘાત બહુપદી મેળવો
હોય તો જો હવે સૌથી પહેલા કે x સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x આલ્ફા ઇન્ટુ બીટા થઈ ગયું જો હવે કે ના કે x સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા આ સૂત્ર છે બરાબર આપણે આગળ લીધેલા છે આવી આલ્ફા પ્લસ બીટા ની જગ્યાએ -5 મૂકશું તો -5x અને આલ્ફા ઇન્ટુ બીટા ની જગ્યાએ આપણે -24 મૂકશું ઠીક તો કે x સ્ક્વેર ઓછો છે વત્તા 5x વધ્યો છે ઓછા 24 ઠીક તો કે x સ્ક્વેર પ્લસ 5x માઈનસ જે 24 જે છે બરાબર એ માંગેલી દ્વિઘાત બહુપદી છે જો ફરીવાર શું કર્યું આલ્ફા પ્લસ બીટા બરાબર -5 આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -24 તો સૌથી પહેલા આપણે આ સૂત્ર યાદ રાખી લેવાનું કે x સ્ક્વેર માઈનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા કે ના કે x સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા ની જગ્યાએ -5 મૂકશું આલ્ફા ઇન્ટુ બીટા ની જગ્યાએ -24 ઓછો છે વત્તા 5 વત્તા ઓછો ઓછા 24 ઠીક અચ્છા પછી બે માર્ક્સના દાખલાની અંદર આગળ આપણે બે એટલે ટૂંકમાં ટૂંકા દાખલાઓની અંદર આ બધા દાખલાઓ પૂછાય છે બરાબર ટૂંકા દાખલાઓ માટેનું છે જો આપણે લઈએ કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર બંને -1/6 હોય બરાબર જો એ બીજો દાખલો દ્વિઘાત બહુપદી ના શૂન્યનો સરવાળો દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર બંને -1/6 બંને -1/6 હોય તો બહુપદી શુદ્ધ જો હવે એનો અર્થ એમ કે સરવાળો અને ગુણાકાર બે -1/6 છે તો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર -1/6 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -1/6 હવે આપણે સૂત્ર મૂકી દઈએ કે x સ્ક્વેર માઈનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા થઈ ગયું હવે કે x સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા ની જગ્યાએ -1/6 x આલ્ફા ઇન્ટુ બીટા ની જગ્યાએ -1/6 ઠીક હવે કે નાખી હવે જો આ 6 લસા લઈએ આપણે 6 લસા લઈએ તો 6 આના છેદમાં છે પણ આના છેદમાં નથી એટલે 6 અહીંયા ગુણાશે તો 6x સ્ક્વેર ઓછો છે વત્તા x ઇક્વલ x વત્તે ઓછે ઓછા 1 નો 1 આ 6 ને આ કેના છેદમાં લેવાનું તો કેના છેદમાં 6x સ્ક્વેર પ્લસ x માઈનસ આ બંને બહુપદી માની જો કાજે રાખી કે 6x સ્ક્વેર પ્લસ x માઈનસ 1 બરાબર છે આ એનો આન્સર છે ક્લિયર તો જો હવે શું કર્યું આલ્ફા પ્લસ બીટા આલ્ફા ઇન્ટુ બીટા સૂત્રમાં કિંમત મૂકી દીધી બરાબર 6 લસા લીધો ને અહીંયા ગુણાઈ દો અહીંયા નો ગુણા જેના છેદમાં 6 હોય એની આને ગુણાશે નહીં બરાબર તો -x બરાબર ઓછો વત્તા x અને વત્તે ઓછો ઓછા 1 નો 1 6 ના છેદમાં ક્લિયર ત્યાર પછી આપણે જોઈએ કે p of x બરાબર ચોથો દાખલો p of x બરાબર 2x ની 4 ઘાત
માઇનસ 3x નો ઘન પ્લસ 7x પ્લસ 5 નો હોય તો p of minus 2 ની કિંમત મેળવો। હવે આ p of minus 2 ની આપણે કિંમત મેળવવાની છે। તો જ્યાં x છે ત્યાં આપણે કેટલા મૂકશું -2, જ્યાં x છે ત્યાં આપણે -2 મૂકી દેવાનું, બરાબર। તો જો કે p of -2 બરાબર 2, x ની જગ્યાએ -2 ની 4 3, x ની જગ્યાએ -2 નો ઘન 7, x ની જગ્યાએ -2 + 5 થયું। જો ફરીવાર કે આ જે p of x x ની જગ્યાએ -2 મૂકે, 2 ના 2, x ની જગ્યાએ -2 ની 4 3, x ની જગ્યાએ -2 નો ઘન 7, -2 + 1। હવે જો ખાસ ધ્યાન આપો, એક મહત્વની આપણે 8મા ધોરણમાં શીખીને આવ્યા છે, છતાં રિપીટ કે જો ઘાત માઈનસ પદ હોય અને જો ઘાત છે એ બેકી હોય તો જવાબ ધન આવે, અને જો ઘાત એકી હોય તો જવાબ ઋણ આવે, બરાબર। જો જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે સમજી લઈએ, બરાબર છે કે -2 ની 3 ઘાત છે તો 3 એકી છે એટલે જવાબ કેટલો આવશે ઋણ આવશે। કઈ રીતે ઋણ આવશે આપણે કરીને હું તમને બતાવું। -2 તો 2 × 4 4 × 8 ઓછા ઓછા વત્તા વત્તે ઓછા ઓછા -8 આવ્યું। એનો અર્થ એ કે ઘાત એકી હોય તો જવાબ કેવો આવશે ઋણ આવશે, ઘાત બેકી હોય તો જવાબ ધન આવે। ધારો કે 4 હોત તો 4 વાર થઈ જાય તો ઓછા ઓછા વત્તા વત્તે ઓછા 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 વત્તા, ઠીક। એટલે 16 આવી ગયું +1, એટલે ઘાત બેકી હોય તો ધન, બેકી હોય તો ઋણ। આ ખાસ યાદ રાખજો, નહીં તો પરીક્ષાની નિશાની ભૂલ થાય એટલે જવાબ ન આવે। તો 2 બરાબર, હવે જો -2 ની 4 ઘાત એટલે 16, 4 ઘાત એટલે બેકી છે, બેકી ઘાત એટલે જવાબ ધન આવે। 2 × 4 4 × 8 8 × 16, 2 ની 4 ઘાત કેટલી થાય 16। 3 -2 નો ઘન, તો -2 નો ઘન કેટલો આવ્યો -8 વત્તે ઓછું ઓછું 7 × 14 + 5 તો 16 × 32 ઓછો ઓછો વત્તા 8 કરી 24 - 14 + 5 તો 32 24 બરાબર। આ બધાનો સરવાળો કરવાનો છે, 32 24 અને 5 આ ગાયનો આપણે સરવાળો કરશું, બરાબર। તો 4 ને 2 6, 6 ને 5 11 ને 3 11 3 ને 5 ને 6 61 કેટલા 61 - 14 તો બરાબર। હવે 11 માંથી 4 જાય તો 7 આવ્યા, અહીંયા 5 માંથી 1 જાય તો 4 47 એનો જવાબ બરાબર છે। ફરીવાર x ની જગ્યાએ -2 મૂક્યા, -2 ની 4 એટલે 16 બરાબર। આ 16 32 ઓછો વત્તા 8 24 ઠીક। આ બેનો સરવાળો, આ ત્રણેયનો સરવાળો 61 માંથી બાદ કરી એટલે કેટલા આવી ગયા 47, ક્લિયર છો। પછી આપણે 2 માર્ક્સમાં આવો દાખલો પણ પૂછાય, જો ખાસ ધ્યાન આ પ્રકારનો દાખલો પણ 2 માર્ક્સમાં આપણને પૂછાઈ શકતો છે કે બહુપદી x નો ઘન પ્લસ 2x² માઈનસ x માઈનસ 2 માટે p(1) પ્લસ p(-1) ની કિંમત શોધો। હવે એક માર્કમાં પણ પૂછાય, અધરવાઇઝ 2 માર્ક, બેમાંથી કાંઈ પણ ટૂંકમાં આપણે દાખલો આવડવો જો। હવે p(1) તો p(x) બરાબર કેટલા? આપણે યાદ કરવાનું છે x નો ઘન
2 સ્ક્વેર માઇનસ x માઇનસ આ p ઓફ 1 લઈએ તો 1 નો ઘન 2 1 નો સ્ક્વેર 1 માઇનસ થઈ ગયું 1 નો સ્ક્વેર 1 માઇનસ 1 નો ઘન 1 2 1 નો સ્ક્વેર 1 માઇનસ 1 માઇનસ 1 થઈ ગયું તો જો 1 2 का 2 माइनस 1 माइनस तो जो आ प्लस में माइनस में बची गयो ठीक है હવે p ऑफ 1 લીધો હવે p ऑफ -1 લો p ऑफ -1 તો જ્યાં 1 છે તે પેલા મૂકવાના માઈનસ -1 નો ઘન 2 -1 નો સ્ક્વેર -1 1 છે ત્યાં -1 મૂકવાનો 1 છે ત્યાં માઈનસ ठीक तो -1 નો ઘન એટલે બરાબર -1 નો ઘન ઘન એટલે એકી ઘાત એક ઘાત -1 બરાબર જવાબ -1 નો વર્ગ એટલે એકી ઘાત એક ઘાત જવાબ કેવો આવ્યો પ્લસ આવશે अच्छा છે 1 માઈનસ ठीक -1 નો ઘન એટલે એકી ઘાત જવાબ ગુણા -1 વર્ગ એટલે પ્લસ આવ્યો अच्छा વત્તા ठीक है अब -1 प्लस 2 प्लस 1 ठीक है अब गया तो therefore बराबर जवाब आवे के बाद प्लस करवाना है तो p of 1 प्लस p of -1 0 बराबर 0 बराबर तो जो કે એનો જવાબ કેટલો આવશે 0 જવાબ આવશે બરાબર જો પહેલા +1 લઈને કરું બરાબર પછી -1 પછી છેલ્લે આપણે એમાં કિંમત મૂકી દઈએ અહીંયા 0 + 0 0 + 0 એટલે કે 0 નો થાય પણ 0 થાય છે બરાબર જો થાય પછી આપણને આવું પણ પૂછાઈ શકે બરાબર છે જો આપણે એવું કરીએ જો કે બહુપદીમાં કઈ સંખ્યા ઉમેરતા મળતી નવી બહુપદી 1 0 3 મળે બરાબર તો જો કાર્ય કે 1 0 છે એ આપણને 3 મળે છે કઈ બહુપદી બરાબર કઈ સંખ્યા ઉમેરવાથી આપણે 1 0 3 મળે છે બરાબર તો જો એ બહુપદી સેજ અલગ પ્રકારનો દાખલો છે જો બહુપદી યો x બરાબર x² - 5x + 6 માં કઈ સંખ્યા ઉમેરતા મળતી નવી બહુપદી નું 1 0 3 બરાબર તો જો આ બહુપદીમાં કઈ સંખ્યા આપણે ઉમેરશું બરાબર તો ધારો કે તમે જો કે એનું 1 0 3 મળે છે તો ધારો કે આપણે ઉમેરેલું પદ ધારો કે a ઉમેરી દઈએ છે આપણે કેટલા ઉમેરી દઈશું a બરાબર તો ધારો કે ઉમેરેલી સંખ્યા बराबर a तो p of x बराबर x નો સ્ક્વેર 5x + 4 + 1 થઈ ગયું હવે તમે જુઓ તો હવે આપણે એમ કીધું છે કે તો એનું 1 0 3 મળે એનું 1 0 કેટલો મળે છે 3 મળે છે તો અહીંયા 0 તો x ની જગ્યાએ કેટલા મૂકી દેવાના 3 કારણ કે આપણે કીધું છે કે 1 0 3 મળે છે તો x ની જગ્યાએ 3 નો સ્ક્વેર 5 3 + 4 + 0 3 નો સ્ક્વેર 3 તેરી 9 5 તેરી 4 0 બરાબર હવે જો કે 9 ને 4 9 ને 10 અંતે
-15 પ્લસ 1 0 બરાબર 15 માંથી ત્રીજી તો -2 પ્લસ 1 બે આમ જઈ તો એ બરાબર એટલે ઉમેરેલી સંખ્યા 2 છે ઠીક છે ફરી વાર કે બહુપદી આપણને આપેલી છે કઈ સંખ્યા ઉમેરતા મળતી નવી બહુપદીનો 103 મળે છે હવે આપણે ધારી લેવાનું ધારો કે ઉમેરેલી સંખ્યા a છે એ ઉમેરી દે છે તો x² - 5x + 4 આમ આપણે a ઉમેરી બરાબર છે તો જો હવે આપણને મળતી નવી બહુપદીનો 103 મળે 103 મળે છે એટલે 0 મૂકી દઈએ x ની જગ્યાએ 3 5 x ની જગ્યાએ 3 + 4 3 × 9 અત્યારે 15 4 तो 9 ने 4 13 - 15 तो -2 + 1 એ બરાબર 2 થઈ ગયું પછી હવે ખાસ ધ્યાન રાખી કે આવી જ વસ્તુ કે કઈ સંખ્યા બાદ કરતા જે કઈ સંખ્યા ઉમેરતા છે આ લખવામાં ઉમેરતા એની બદલે બોર્ડ પરીક્ષામાં આમ પણ પૂછે કઈ સંખ્યા બાદ કરતા છો બરાબર કે बहुपदी x² + 16 + 30 માંથી કઈ સંખ્યા બાદ કરતા નવી बहुपदी નું 1 0 15 મળે કઈ સંખ્યા પાણી જે મળતી કઈ સંખ્યા ઉમેરતા જે છે એમ બાદ કરવાની બરાબર તો ધારો કે બાદ કરેલી સંખ્યા બરાબર 1 થઈ ગયું તો p of x બરાબર આપણે આપેલું છે x² + 16x + 30 - 1 તો x 0 15 મળે છે x ની જગ્યાએ નાખી દેવાનો 15 15 16 15 + 30 - 1 તો 0 15 નો સ્ક્વેર 15 × 15 225 15 × 16 तो 16 × 15 આપણે કરીએ તો 6 15 30 5 6 7 8 8 × 14 8 × 14 240 બરાબર જો કાઢો હવે આનો ગુણાકાર 240 પ્લસ 30 माइनस 1 0 बराबर आ 240 માંથી 225 બાદ થાય એટલે -15 મળે પ્લસ 30 માઈનસ તો 0 બરાબર 30 માંથી 15 જાય તો 15 માઈનસ તો અહીં આમ જો તો પ્લસ થઈ ગયું એ બરાબર એ બરાબર 6 ફરીવાર કે બહુપદી આપણને આપેલી છે કઈ સંખ્યા બાદ કરતા ધારો કે બાદ કરેલી સંખ્યા a છે તો આપણે a મૂકી દીધું -1 થઈ ગયું બરાબર -a બાદ કરવાનું છે એટલે ઠીક તો 0 તો 1 0 x ની જગ્યાએ 15 15 નો સ્ક્વેર 16 15 + 30 15 નો સ્ક્વેર 225 15 × 16 240 + 30 આપણે બાદ ભાગી -15 + 30 30 માંથી 15 તો મિત્રો આવા થોડા દાખલાઓ ખાસ પ્રેક્ટિસમાં હોમવર્કમાં થોડાક દાખલા આપીશ બરાબર આવા દાખલા પ્રેક્ટિસ કરજો એટલે હા એકદમ ઈઝી દાખલાઓ છે એટલે 1-2 માર્ક્સમાંથી પૂછાય આપણે કવર